નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાત પર આવનારા 7 દિવસ અત્યંત ભારે તથા 1 જુલાઈથી નવા ગેસના ભાવ થયા જાહેર અને આ તારીખે રહેશે જાહેર રજા, બધી વસ્તુ રહેશે બંધ। તો અત્યારે ફરી એકવાર વિધવા મહિલાને 50,000 રૂપિયા સુધીની સહાય, શું ખરેખર દેવા માફી ગુજરાતમાં થશે? અને 1 જુલાઈથી થશે 7 મોટા બદલાવ। હવે અમેરિકા જેવા રોડ રસ્તાઓ બનશે, હવે ડ્રાઈવર વગરની ગાડીઓ ચાલશે અને જીએસટી બેઠકમાં શું સસ્તું થયું, શું મોંઘું? આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં આવનારા 7 દિવસ અત્યંત ભારે। ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગે અત્યારે ખતરનાક આગાહી વ્યક્ત કરતા કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આવનારો સમય અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે આગાહી અનુસાર રાજ્યમાં આવનારા થોડા દિવસોમાં વરસાદી માહોલ બરોબરનો જામે તેવી શક્યતા વ્યક્ત કરી છે અને આ સાથે જ અમુક જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે। આ સાથે જ હવામાન વિભાગે આવનારા 7 દિવસને લઈને ગુજરાત રાજ્યને લઈને મોટી આગાહી વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં આવનારી તારીખ 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જેમાં સુરત, વલસાડ, તાપી અને વિવિધ જિલ્લાઓમાં વરસાદનું અત્યારે જોરદાર બેટિંગ કરે તેવી આગાહી વ્યક્ત કરી છે। તો બીજી બાજુ અત્યારે સૌરાષ્ટ્ર રાજ્યને લઈને પણ જેમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, ઉપલેટા, જામકંડોળા અને ગોંડલ જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે જ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરતા કહ્યું કે આવનારી તારીખ 3 થી 7 જુલાઈ સુધી ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને જે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર તબાહી મચાવશે અને આ વખતે 1.5 થી 2 કિલોમીટર સુધી લાંબા વાદળો ગુજરાત ઉપર અત્યારે મંડળાઈ રહ્યા છે, જે કોઈ પણ સમયે ગુજરાત રાજ્ય પર ભારે તબાહી મચાવી શકે છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। 1 જુલાઈથી નવા ગેસના ભાવ થયા જાહેર। દર મહિનાની 1 તારીખે મિત્રો સરકાર દ્વારા પેટ્રોલ અને ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે કે હવે સરકાર દ્વારા આ મહિનાની 1 તારીખ 2025 થી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સરકારે અત્યારે મોટો ઘટાડો કરી દીધો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીએ અત્યારે 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 58 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે, જે સતત ચોથા માસિક દરમિયાન ઘટાડો દર્શાવે છે। એટલે કે સરકાર સતત 4 મહિનાથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિને ઘટાડો કરી રહી છે। પરંતુ મિત્રો નોંધનીય છે કે 14 કિલોગ્રામ ઘરેલું જે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। અત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીએ છેલ્લા કેટલાક મહિનાથી માત્ર 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જ સુધારા વધારા અને ઘટાડા કર્યા છે। અત્યારે 14 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અત્યારે 850 રૂપિયાની આસપાસ લોકોને પ્રાપ્ત થઈ રહી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। આ તારીખે મિત્રો જાહેર રજા, હવે દરેક વ્યક્તિ કરો મજા। સરકાર દ્વારા અત્યારે દેશના તમામ પ્રકારના નાગરિકોને કામના બોજામાંથી સરકારે અત્યારે રાહત આપવા માટે સૌથી મોટું એલાન કર્યું છે। જો તમે જુલાઈ માસ દરમિયાન પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો સરકારનો આ નિયમ તમારે જાણવો ખૂબ જ જરૂરી છે। અત્યારે તમે પરિવાર સાથે ફરવાનું અથવા ફેરવાનું વિચાર કરી રહ્યા હોય તો સરકારે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારે અત્યારે તાજેતરમાં જ મોટી જાહેરાત કરી છે અને કહ્યું કે 7 જુલાઈ 2025ના રોજને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય છુટ્ટી તરીકે જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે આ દિવસે તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજ અને તમામ પ્રકારની ખાનગી સંસ્થાઓ પણ બંધ રહેશે। જુલાઈ 7, 2025 એ ફક્ત રજા નથી, પરંતુ તમારા પરિવાર સાથે તમારે સમય વિતાવવાનો અને તમારું શહેર અને તમારી આસપાસની દેશની સંસ્કૃતિને નજદીકથી જાણવા અને એક નવી શરૂઆત કરવાની તક છે। સરકાર દ્વારા તમામ લોકોને અત્યારે પોતાના પરિવાર સાથે હળીમળીને રહેવા અને
રજાની એન્જોય માનવા માટે 7 જુલાઈ 2025ને રાષ્ટ્રીય રજા દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, વિધવા મહિલાઓને 50,000 રૂપિયા સુધીની સહાય. સરકાર દ્વારા અત્યારે દેશની તમામ પ્રકારની મહિલાઓને આગળ લાવવા માટે સરકારે અત્યારે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે અને સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓમાં સશક્તિકરણ આવે અને મહિલાઓ આગળ વધે. આ માટે અત્યારે સરકાર દ્વારા દેશની વિધવા મહિલાઓને સામાજિક અને માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઈચ્છુક હોય તેવી તમામ પ્રકારની ગંગા સ્વરૂપ મહિલાઓને સમાજના પ્રાંત પ્રભાવથી પુનઃસ્થાપિત કરવા અને પોતાનું નવું જીવન ધોરણ વસાવવા સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની આર્થિક સહાય મહિલાને આપવામાં આવે છે. આ માટે પાત્રતા ધોરણ સરકાર દ્વારા અલગ અલગ નક્કી કરવામાં આવ્યા છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ માત્ર 18 વર્ષથી 50 વર્ષની ઉંમરની જે મહિલા પુનઃ લગ્ન કરવા માંગે છે તેમને તેમના પતિને બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન ન હોય તેવા સાથે લગ્ન કરે તો તેઓને આ યોજના થકી તેઓને 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, શું ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે? ગુજરાત સરકાર દ્વારા અત્યારે રાજ્યના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે મિત્રો સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક આ ત્રણેય બેંકોને મળીને કુલ 1.44 લાખ કરોડ જેટલું અત્યારે ગુજરાતના ખેડૂતોને માથે દેવું થઈ ગયું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોના આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાતના ખેડૂતો કરતા દેવુંનું ભારણ ઓછું હોવાના આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાતનો ખેડૂત અત્યારે દેવામાં ડૂબી ગયો છે. લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો ઉપર દેવાની માહિતી આપવામાં આવી ત્યારે સરકારે કહ્યું કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા માટે ગુજરાત સરકાર આવનારા સમયમાં વિચારીને ફરી એકવાર લોકસભામાં બિલ પસાર કરીને ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવા પર ચર્ચા વિચારણા કરશે તેવો જવાબ આપ્યો હતો. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, 1 જુલાઈથી દેશમાં થયા 7 મોટા બદલાવ. સરકાર દ્વારા અત્યારે 1 જુલાઈથી 7 મોટા બદલાવ અત્યારે સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા દર મહિનાની 1લી તારીખથી વિવિધ પ્રકારના નિયમો અને કોઈ પણ પ્રકારના અગત્યપૂર્ણ નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવતા હોય છે. જેમાં અત્યારે સરકાર દ્વારા હવેથી બેંકોમાં પૈસા ઉપાડવા માટે વધારાની ફી ચૂકવવી પડશે. ICICI બેંક અને SBI બેંક જેવી અમુક પ્રકારની બેંક દ્વારા અત્યારે હવે ATMમાંથી જો તમે રોકડ રૂપિયા ઉપાડો છો તો તમારે હવે 23 રૂપિયાને બદલે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે પાન કાર્ડ કઢાવવા માટે પણ કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પાન કાર્ડ કઢાવવાના નિયમોમાં જે આધાર કાર્ડ સાથે જે વ્યક્તિનું પાન કાર્ડ લિંક હશે તેઓનું જ પાન કાર્ડ આવનારા સમયમાં સક્રિય રહેશે તેવો સરકારે નિયમ લાગુ કર્યો છે. આ સાથે સરકાર દ્વારા ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ માઇનોર એવો ફેરફાર અત્યારે 1 જુલાઈથી લાગુ કરી દેવામાં આવ્યો. આ સાથે જ હવે સરકાર દ્વારા જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે તે પણ આ મહિનામાં આવી શકે તેવી સરકારે ખાતરી આપી છે. તથા ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ સરકારે મોટો બદલાવ કર્યો અને બેંક દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમો ઉપર હવે અત્યારે અમુક પ્રકારના પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. તો અત્યારે સૌથી અગત્યપૂર્ણ સમાચાર, EKYC વગરના તમામ રેશન કાર્ડ ધારકોને હવે 1 જુલાઈથી હવે રેશન કાર્ડમાં EKYC નહીં કરાવ્યું હોય તો રાશન મળવા પાત્ર થશે નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે અમેરિકા જેવા રોડ રસ્તાઓ બનશે. અત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં રસ્તા અને હાઈવેની સ્થિતિમાં અત્યારે ભારતમાં ઘણો એવો સારો સુધારો થયો છે. આ સાથે તેઓએ વધુમાં કહ્યું કે આગામી 2 વર્ષમાં ભારતના રસ્તાઓ અમેરિકાની સમક્ષ હશે. ગડકરીએ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા અને તેઓએ કહ્યું કે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં પણ અત્યારે સારું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલ સારા રસ્તાઓ ભારતના લોજિસ્ટિક ખર્ચ અને ઉત્પાદન તથા સેવાઓ અને પરિવહન સંબંધિત તમામ ખર્ચમાં ઘટાડો કર્યો છે અને ભારતના અત્યારે નેશનલ હાઈવે હોય જે મુંબઈથી અત્યારે કન્યાકુમારી અને દિલ્હીથી મુંબઈ સુધીના નેશનલ હાઈવે અત્યારે ભારતના અત્યારે અમેરિકાને પણ ટક્કર આપે તેવા અત્યારે નીતિન ગડકરી દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હવે ડ્રાઈવર વગરની ગાડીઓ ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. એવા સમયે જ અત્યારે નીતિન ગડકરી કે જેઓ રોડ અને રસ્તાના મંત્રી છે તેઓએ ખૂબ જ હિંમત સાથે એક મહત્વપૂર્ણ વાત કરી. નીતિન ગડકરીએ વાત કરી કે ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ કરવામાં આવશે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે હું ભારતના ડ્રાઈવર વિના કારને કોઈ પણ પ્રકારે ભારતમાં મંજૂરી આપીશ નહીં, કારણ કે ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું મિત્રો તમામ ડ્રાઈવરોને ખાતરી આપું છું કે ભારતમાં આશરે 80 લાખથી વધારે ડ્રાઈવરો છે અને જે ડ્રાઈવરલેસ કાર આવશે તો ભારતમાં તમામ પ્રકારના ડ્રાઈવરો બેકાર બની જશે. તેથી આવનારા સમયમાં જો ભારતમાં કોઈ પણ પ્રકારની ડ્રાઈવરલેસ કાર લોન્ચ કરશે તો તેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, જીએસટી બેઠકમાં શું સસ્તું શું થયું મોંઘું. જીએસટી કાઉન્સિલની બેઠક આગામી જુલાઈ મહિનાના અંતમાં અને જૂન મહિનામાં થઈ